નમસ્કાર, હું લલિતા સોસા, આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો વિસ્તારથી જોઈએ. છેલ્લા 35 વર્ષથી નાનપુરા વિસ્તારમાં દવાખાનું ચલાવતા ડોક્ટર યોગેશ કાથાવાલાના ક્લિનિક પર ડોક્ટર અગ્રવાલ પ્રિઝમા સંસ્થા દ્વારા આજરોજ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 થી વધારે લોકોએ સારવાર લઈને કેમ્પનો લાભ ઉઠાવ્યો હતો. તેની સાથે જ રેડ ક્લિપ લેબોરેટરી દ્વારા પણ સુગરની ફ્રીમાં તપાસ કરાઈ હતી. છેલ્લા 35 વર્ષથી નાનપુરા વિસ્તારમાં કાર્યરત ડોક્ટર યોગેશ કાથાવાલા દ્વારા સરાહનીય કામ કરાયું છે. ડોક્ટર અગ્રવાલ પ્રિઝમા દ્વારા ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન તેમની ક્લિનિક પર કરવામાં આવ્યું હતું, જેમાં 150 થી વધારે લોકોની આંખની તપાસ કરાઈ હતી, જેમાં કેટલાક લોકોને મોતિયાનું ઓપરેશન ડોક્ટર દ્વારા બતાવવામાં આવ્યું હતું. તેની સાથે જ રેડ ક્લિપ લેબોરેટરી દ્વારા પણ શુગરની ફ્રીમાં તપાસ કરાઈ હતી. વધુમાં ડોક્ટર યોગેશ કાથાવાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમને આજુબાજુના વિસ્તારના લોકોને વધારેમાં વધારે લાભ થાય તેવા હેતુથી આ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા કેમ્પ રાખવાની વાત કરી હતી. મારું નામ જય પડેલ છે. હું ડોક્ટર અગ્રવાલ વિથ પ્રિઝમા એકર હોસ્પિટલ ત્યાં કાર્યરત છું એઝ અ ઓપ્ટોમેટ્રિસ્ટ. આજે અહીંયા આપણે ડોક્ટર યોગેશ સરને ત્યાં કેમ્પ છે આંખોનો. અહીંયા લગભગ આજે 100 થી વધુ પેશન્ટો જોવાયા છે. તેમાંથી લગભગ 15 થી 20 જેટલા મોતિયાના ઓપરેશનો માટે પેશન્ટ નીકળ્યા છે અને લગભગ 10 થી 15 જેટલા આપણે ચશ્માના નંબરનું વિતરણ થયું છે, જે નજીકના જેમને જરૂર છે, નજીકના જરૂરિયાતમંદો પેશન્ટ છે એમને આપણે નજીકના ચશ્માનું વિતરણ થયું છે અને બીજા ઓપરેશનો મોતિયાના ઓપરેશનો માટે પેશન્ટ નીકળ્યા છે. લગભગ 100 થી ઉપર પેશન્ટો જોવાયા છે. આજે અહીંયા કેમ્પ કરીને બહુ આનંદ થયો. લગભગ બધા જ પેશન્ટોમાં આંખના અને બાકીના જે હેલ્થ ચેકઅપ માટે જે પેશન્ટ આવ્યા એમાં સારી જાગૃતિ જોવા મળી, ઉત્સાહ એક અનેરો જોવા મળ્યો અને અમને પણ ખુશી થઈ કે બધા જ પેશન્ટોનું આંખોનું જે છે એ રાહત દરે નિદાન થાય અને એમને નવી દ્રષ્ટિ મળે. હા, હું ડોક્ટર યોગેશ કાંથાવાળા અને લગભગ 33 વર્ષથી આ વિસ્તારમાં છું અને અહીંયા અમે જોયું છે કે આંખની તકલીફ ઘણાને છે અને એ લોકોને એની અવેરનેસ છે જ નહીં. ઘણા વૃદ્ધ લોકો એવું માને કે મને તકલીફ છે અને ઓછું દેખાય છે, ઉંમરનો પ્રભાવ છે, એના માટે આવું થાય છે, પણ એકચ્યુઅલી પ્રોબ્લેમ હોય છે અને એનું નિરાકરણ પણ હોય છે. પણ લોકોમાં સભાનતા ઓછી છે આપણા અહીંયા, એટલા માટે આજે કેમ્પ રાખ્યો છે અને ખૂબ સારો રિસ્પોન્સ મળે છે. લગભગ 150 પેશન્ટ અત્યાર સુધીમાં તો જોઈ લીધા છે અને એમાંથી 22 થી 25 પેશન્ટને મોતિયાની તકલીફ આવી છે અને એનું નિરાકરણ આરામથી થઈ જશે. પ્રિઝમા અગ્રવાલ તરફથી આ રાખવામાં આવ્યું છે અને મેં તો સ્પેસ પ્રોવાઈડ કરી છે અને સાથે રેડ ક્લિફ લેબોરેટરી વાળા સુગરની પણ તપાસ ફ્રીમાં કરે છે અને લગભગ 18 પેશન્ટને તો સુગર હતી કે નહીં તે એમને ખબર જ નહોતી, એટલે અહીંયા ડાયગ્નોસ થયું છે. હવે આંખ અને સુગર ઇટ ઇઝ ઇન્ટર રિલેટેડ હોય છે, એટલે સુગર વાળાને આંખની તકલીફ હોય તો તે આપણે ક્યોર કરી શકાય છે. તો એના માટે રાખ્યું છે. નજીકના ભવિષ્યમાં પણ આજનું જોતા તો લાગે છે કે અમારે બીજો કેમ્પ પણ રાખવો પડશે અને આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ ચેનલ ઓલ્સો કે આવી રીતે તમે સભાનતા ફેલાવતા રહો છો. થેન્ક યુ વેરી મચ. લોકોને અવેરનેસ માટે શું જોઈએ? લોકોને અવેરનેસ માટે કે આ ફ્રી કેમ્પ થાય છે અને એનો લાભ લેવો જોઈએ ને પોતાની જે તકલીફ છે કે જેનું આપણને ખ્યાલ પણ નથી અને માની બેઠા છે. હવેનો જમાનો આપણે મેડિસિનલ યુગમાં જીવીએ છીએ, એટલે બીમાર થઈને કે પછી ગમે તેમ રીતે જીવન જીવવાનો હવે કોઈ મતલબ નથી રહ્યો. જ્યાં દવાઓ ઉપલબ્ધ હોય છે, ઓપરેશનો ઉપલબ્ધ હોય છે અને આવી જે સંસ્થા હોય છે પ્રિઝમા અગ્રવાલ જેવા કે જે ખૂબ જ ઓછા ભાવમાં તમારું સારવાર કરે છે, તો એનો લાભ લેવો જોઈએ. जाहिदा इलियास टाई, इनके ये मेरे फैमिली डॉक्टर है योगेश डॉक्टर. इन्होंने बहुत अच्छा करा है कैंप रख के और सबको मिलने वालों को सहूलत अच्छी दी है, आगे भी करते रहे. आज आप यहाँ पे क्या चेकअप कराना? मैं आँखों के लिए चेकअप कराने आई थी. इन्होंने चश्मा दिया, काम अच्छा कर रहे हैं. क्या कहना चाहोगे डॉक्टर साहब? डॉक्टर साहब के लिए थैंक यू बोलूँगी. મારું નામ ઓમ પ્રકાશ છે. મેં રેડ ક્લિફ લેબમાંથી છું એઝ અ સેલ્સ પર્સન.
અમારું લેબ છે અહીંયા રેડક્લિફ લેબ. અમે અહીંયા કેમ્પ કરીએ છીએ ડૉક્ટર નાતા. અમારા ત્યાં અત્યારે આજે જે છે કેમ્પ એમાં 100 પેશન્ટથી વધારે પેશન્ટ થઈ ગયા છે અને હજુ બી છે, આવે છે પેશન્ટ, કન્ટિન્યુ ચાલુ છે. અમારું ટેસ્ટ મેન્યુઅલમાં છે 20માં સુગર, 20 રૂપિયામાં કોલેસ્ટ્રોલ, 20માં કેલ્શિયમ, 20માં યુરિક એસિડ અને 20માં ક્રેટિનાઇન કરીને આપે છે. અમે અલ્ટિમેટલી અમારું માર્કેટિંગ માટે એ ટેસ્ટ કરીએ છીએ 20 રૂપિયામાં, જે કે મિનિમમ કોસ્ટિંગ એનું છે MRP એ 700 ની 800 રૂપિયાનું આવશે. એ રેડક્લિફ લેબ પેન ઇન્ડિયા લેબ છે અને અમે સુરતમાં નવું 1 વર્ષથી અહીંયા ચાલુ કરીએ છીએ લેબ. અમારું લેબ તમે જોવા જાઓ તો મેઇન બ્રાન્ચ નોઈડામાં છે અને આ લેબનું જે બ્રાન્ડ એમ્બેસડર છે આપણું ગૌતમ ગંભીર ક્રિકેટર છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત મહાનગરપાલિકાની વધુ એક ઘોર બેદરકારી સામે આવી હતી. વરાછાની અર્ચના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે છેલ્લા 4 દિવસથી રોડ ખોદેલી હાલતમાં છે, જેના કારણે રોડ પર કીચડ ફેલાતા 10 થી વધુ બાઇકો સ્લીપ થઈ ગઈ હતી, જેને કારણે બાઇક ચાલકોને ઈજા પહોંચી હતી. સ્થાનિકોએ માંગ કરી હતી કે વહેલી તકે આ ખાડા પૂરી અને રોડ બનાવવામાં આવે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતને સ્માર્ટ બનાવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. થોડા દિવસો પહેલા સુરતને સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યો છે. સુરતમાં અનેક જગ્યાએ હજુ પણ પાલિકા દ્વારા પાણીના પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવ્યો નથી. હજુ પણ પાલિકાના અમુક કર્મચારીઓના પાપે સુરતની છબી ખરડાઈ રહી છે. તેવામાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અર્ચના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે મેઇન રોડ પર છેલ્લા 4 દિવસથી પાલિકાના કર્મચારીઓ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો. આ જગ્યા પર કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ આ ખાડો જેમ તેમ પૂરીને જતા રહ્યા હતા, જેના કારણે રોડની બીજી સાઈડથી પાણી નીકળી રહ્યું છે. તે આ ખાડામાં ભળી જતા ખાડાનું કીચડ રોડ પર ફેલાયું હતું, જેના કારણે 10 જેટલા બાઇક ચાલકો નીચે પટકાયા હતા. અકસ્માતની ઘટના બનતા આસપાસના દુકાનદારોએ બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો હતો અને બાઇક ચાલકોને નીચે પટકાતા તેમને ઈજાઓ પણ થઈ હતી. આ ઘટના બાજુમાં દુકાનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં માર્કેટમાં હતી, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક બાદ એક એમ અલગ અલગ બાઇક ચાલકો સાથે અકસ્માત થયો છે. ઘટનાને પગલે સ્થાનિક દુકાનદારોમાં પણ રોષ જોવા મળ્યો હતો. પાલિકાના કર્મચારીઓ દ્વારા યોગ્ય કામગીરી નહીં કરાતા તાત્કાલિક કામગીરી કરી ખાડો પૂરવા માંગ કરાઈ હતી. છે અમે રવિ પાર્ક વિસ્તારમાં રહીએ છીએ. અહીંયા 3-4 દિવસ પહેલાં SMCને કંઈ કારણોસર ખોદકામ કરવામાં આવ્યું હતું, તો 3-4 દિવસ નીકળી ગયા અને એ ખાડોની માટીને પાણીને ત્યાંથી નીકળતું રહે છે. એને લીધે પેલી ગાડીઓવાળા આવે ને એના ટાયરમાં માટી ચોંટે છે અને આ ખાડો જે પડે છે SMCનો પેલી ડેનેજનો, ત્યાં બધી ગાડીઓવાળા સ્લીપ ખાઈ ગયા. તો કાલે રાતે લગભગ નહીં 10 ગાડીઓ સ્લીપ ખાઈ ગઈ છે. એમાં ઘણાને લાગ્યું, પછી અમે બેરિકેડ આગળ રાખી દીધું. હવે અમારી તો એવી ઈચ્છા છે કે જે બને એમ જલ્દી આ SMC છે ને કામ કમ્પ્લેન કરે. કામ ચાલુ છે ને કેટલા સમયથી કામ ચાલુ? લગભગ 3-4 દિવસ પહેલાં ખોદકામ થયું હતું, એ પછી SMC એમ જ મેકીને જતી રહી. મારું નામ લાખાભાઈ. પછી 10-12 જણા પડી ગયા હતા, પછી બધાને ઊભા કર્યા, પછી સાઈટ જ આખી બંધ કરાવી દીધી ઊભા રહીને થોડોક ટાઈમ સુધી. પછી બધા ઊભા કરીને જતા રહ્યા. 10-12 જણા પડી ગયેલા હતા. શેકડું આમને ખોદકામ શરૂ હતું, એ માટી બધી પીલે અહીંયા ગાડીમાં આવેલી અત્યારે, એટલે એક પટ્ટી ઉપર જ ગાડી બધી લપસી જતી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના કામરેજ તાલુકામાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. એક પરપ્રાંતીય મહિલાએ પોતાની માસૂમ ફૂલ જેવી 2 દીકરીઓને ઝેર પીવડાવી મારી નાખી અને બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી છે. મહિલાના પિયર પક્ષના લોકોએ આરોપ લગાવ્યો છે કે તેના સાસરિયાઓ દહેજ માટે ત્રાસ આપતા હતા. પોલીસે સમગ્ર મામલે હાલ હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કામરેજ તાલુકાના હલદરુ ગામે કળયુગની ક્રૂર માતાએ પોતાનું ધાવણ લજવ્યું છે. હળદલુના શુભમ રો હાઉસમાં રહેતી અનન્યા મિશ્રાએ ગઈકાલે પોતાના જ ઘરે સાંજના સમયે એકલી હતી. તે દરમિયાન પોતાની 2 માસૂમ દીકરીઓ પૈકી એક 2 વર્ષ 7 માસ અને બીજી 11 માસને કોઈ ઝેરી પ્રવાહી પીવડાવી પોતે મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ પંખા સાથે લટકી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મહિલાએ આવું પગલું કેમ ભર્યું એ સૌથી મોટો સવાલ છે. મૃતકના બાળકીઓના પિતા અને મહિલાના પતિનું માનીએ તો ઘરમાં શુભ પ્રસંગ હોવાને લઈ ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી. દરમિયાન ગઈકાલે મૃતક મહિલાએ
500 રૂપિયા પોતાના પતિ પાસે માંગ્યા હતા, પરંતુ પતિએ પૈસાની શું જરૂર છે કહેતા માઠું લાગી આવતા મહિલાએ આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં મુંબઈ ખાતે રહેતા મૃતક મહિલાના પરિવારજનો પણ કામરેજ ખાતે પહોંચ્યા હતા. મહિલાના પરિવારના સભ્યોનું માનીએ તો મૃતક મહિલાના સાસરિયાઓ મહિલાને દહેજ માટે ખૂબ જ ત્રાસ આપતા હતા. અગાઉ પણ પોતાની જમીન વેચી મૃતક મહિલાના પતિને 4 લાખ રૂપિયા આપ્યા હતા અને મૃતક મહિલાનો પતિ અવારનવાર મૃતક મહિલા સાથે મારપીટ કરતો હતો અને પિયર મોકલી આપતો હતો. મૃતક મહિલાના પરિવારજનો માંગ કરી રહ્યા છે કે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે અને મૃતક મહિલાના પતિ વિરુદ્ધ ગુનો નોંધી કડકમાં કડક કાર્યવાહી કરે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી દ્વારા માર્કેટના ફોટોશૂટના બહાને શહેર અને રાજ્યની અલગ અલગ હોટેલોમાં લઈ જઈ લગ્નની લાલચે મહિલાનું વારંવાર શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજારતા પોલીસે આરોપી વેપારીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. મહિલા અને વેપારી વર્ષ 2017માં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, જ્યાં માર્કેટના ફોટોશૂટના બહાને વેપારીએ મહિલાનું શારીરિક શોષણ કર્યાનો આરોપ અલથાણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં કર્યો હતો. સુરતના અલથાણ પોલીસ ચોપડે મહિલાના શારીરિક શોષણની ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર મહિલાએ અલથાણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2017માં તે સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા અને ટેક્સટાઇલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા મિતેશ સંપતલાલ જૈનના સંપર્કમાં આવી હતી. બંને એકબીજાને પરિચયમાં આવ્યા બાદ વેપારીએ માર્કેટના ફોટોશૂટ માટે તેને ઓફર કરી હતી. બાદમાં ફોટોશૂટ દરમિયાન બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. ફોટોશૂટ કરવાના બહાને સુરતના ડુમસ રોડ પર આવેલ હોટલ સહિતના ગોવા તેમજ અન્ય રાજ્યોની હોટલોમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ ફરી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી મારઝૂડ પણ કરી હતી. આ ઉપરાંત તે મહિલાના ઘરે જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી સંબંધ રાખવા બળજબરીપૂર્વક દબાણ પર કરતો હતો. મહિલાએ આપેલી ફરિયાદના આધારે અલથાણ પોલીસ દ્વારા વેપારી મિતેશ સંપતલાલ જૈન વિરુદ્ધ ગુનો નોંધી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. પોલીસે મિતેશ જૈનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો ફરી સામે આવ્યો છે, જેમાં વધુ એક વખત નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું છે. કતારગામ વિસ્તારમાં એક જનેતાએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકને અનાથ આશ્રમ નજીક ત્યજી દીધું હતું. આ અંગે રાહદારીને જાણ થતાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. કતારગામમાં તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. કતારગામ બાળ આશ્રમ રોડ પર બાળકી મળી આવી હતી. બાળકીનો રડવાનો અવાજ આવતા રાહદારીની નજર પડી હતી. રાહદારીએ તાત્કાલિક 108ને જાણ કરી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી, જ્યાં હાલ બાળકીની સિવિલ હોસ્પિટલમાં NICUમાં દાખલ કરી સારવાર ચાલુ કરાઈ છે. કોઈ માતાએ પોતાનું પાપ છુપાવવા બાળકીને ત્યજી દીધી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માતાએ જ પોતાની બાળકીને ઠંડીમાં થૂથવાતી હાલતમાં છોડી દીધી હોવાથી લોકોએ ફિટકાર વરસાવી હતી. ત્યારે રાતના અંધારામાં દીકરીને ત્યજી દેનાર સામે CCTV સહિતના આધારે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ મુફ્તી સલમાન અઝહરીને પાસામાંથી મુક્ત કરવાની માંગણી આલે નબી વેલફેર મિશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ સુરત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને કરાઈ હતી, જેમાં ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. मेरा नाम सैयद इमरान अली कादरी है. मैं आले नबी वेलफेयर मिशन का सदर हूँ. अभी जो हालात चल रहे हैं आप देखेंगे कि सलमान अज़हरी साहब जो मुस्लिम धर्म गुरु है और पूरे वर्ल्ड में जान्यता है, उनकी पूरे वर्ल्ड में पहचान है और उन्होंने जिस तरीके से बयान दिया है वो बयान अगर आप भी सुनेंगे तो आपको पता चलेगा कि उस बयान में किसी कौम को टारगेट नहीं किया गया है, किसी धर्म को टारगेट नहीं किया गया है. लेकिन इसके बावजूद भी उन पर FIR की गई, फिर FIR की गई, फिर उनको बेल मिली, फिर अब डायरेक्ट पासा हुआ, उनको जेल में डाल दिया गया. तो हम सब इसके लिए बड़े दुखी हैं, हमको बड़ी तकलीफ़ हुई है. हम ये चाहते हैं, हम गवर्नमेंट से जो है ये गुजारिश करते हैं कि सलमान अज़हरी साहब को जो है वो बाइज़्ज़त बरी कर दिया जाए और उनका पासा जो है वो हटाकर उनको रिहा कर दिया जाए, जेल मुक्त कर दिया जाए. हम इसीलिए जो है शांतिपूर्वक यहाँ पर जो है आवेदन पत्र देने के लिए आए और आप देख रहे हैं कि हमने आवेदन पत्र दे चुके हैं. तो हम सब इस बारे में जो है बहुत ज़्यादा तकलीफ़दायक है कि भाई सलमान अज़हरी साहब को किसी भी तरीके से जल्द रिहा कर दिया जाए, क्योंकि मुसलमानों का दुख बढ़ता जा रहा है, मुसलमानों की तकलीफ़ बढ़ती जा रही है और गवर्नमेंट की ज़िम्मेदारी है कि वो मुसलमानों का जो है पूरी तरीके से ख्याल रखे, उनकी भावनाओं का ख्याल रखे. वरना आप देखिए कि लोगों ने इनसे भी बड़ी बड़ी बयानबाजी की है. आप टी राजा को सुन लीजिए,
आप वो विद्रोहियों को सुन लीजिए जिन्होंने संसद भवन, जिनको बहुत ज़्यादा मतलब संसद को हमारे यहाँ बहुत महत्व दिया जाता है, वहाँ पर उन्होंने किस तरीके की बयानबाजी दी है आपने सुना होगा, आप लोगों तो बेहतर जानते हो। और आप ये इनको देख लीजिए, महाराज, कितने सारे महाराज जिन्होंने इस तरह से जो है उनके बारे में खिलाफ, धर्म के बारे में खिलाफ बोला, लेकिन उन पर FIR करने के बावजूद भी जो है कोई भी एक्शन नहीं लिया गया। तो हम फिर भी मुसलमान अपने आइन का पाबंद है, हम अपने कानून के पाबंद हैं। हम चाहते हैं कि कानूनी रीत से जो है सलमान अज़हरी साहब पर जो है वो नरमी बरती जाए और उन्हें जल्द से जल्द जो है वो रिहा कर दिया जाए। ये हमारी गवर्नमेंट से गुजारिश है। આજ રોજ આલે નબી વેલફેર મિશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સૈયદ ઇમરાન અલી કાદરી સાહેબ અને એમની સૌ ટીમ અને સભ્ય સાથે આજ રોજ મહામહિમ રાજ્યપાલ શ્રી ને સંબોધીને કલેક્ટર શ્રી સુરતને લેખિત રજૂઆત કરવામાં આવી, આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મુખ્ય રજૂઆત એ છે કે છેલ્લા 25 દિવસથી ઇસ્લામ ધર્મના અમારા મુસ્લિમ સમાજના ધર્મગુરુ, પ્રચારક અને પ્રસારક અને વિશ્વમાં જાણીતા એવા મુફ્તી સલમાન અઝહરી સાહેબ વિરુદ્ધમાં ગુજરાત સરકારના પોલીસ વિભાગે જૂનાગઢ, કચ્છ અને મોઢાતા ખાતે જુદી જુદી ફરિયાદો દાખલ કરી હતી। એ ફરિયાદ સંદર્ભે એમની ધરપકડ કરવામાં આવી હતી અને નામદાર કોર્ટે એમને જામીનમુક્ત કર્યા છે। પરંતુ નામદાર કોર્ટના જામીનમુક્ત કર્યા પછી ગુજરાતની પોલીસ તંત્રએ મુફ્તી સલમાન અઝહરી સાહેબ જાણે કોઈ અસામાજિક તત્વ હોય, ગુંડા હોય, બુટલેગર હોય, એ નીતિ રીતિએ એમની સામે પાસાની જે કાર્યવાહી કરી છે એની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ, વખોડીએ છીએ। અને આજ રોજ અમારા સમાજની એક લાગણી છે કે મુફ્તી સલમાન અઝહરી સાહેબ વિરુદ્ધમાં જે કંઈ ગુજરાત પોલીસ કાર્યવાહી કરી રહી છે એ વખોડીએ છીએ, સારી કાર્યવાહી નથી। અને અમારી એક જ માંગણી છે મહામહિમ રાજ્યપાલશ્રીને કે એક રાગ દેશથી અને એક અંગત અદાવત કે એક ચોક્કસ કોમને ટાર્ગેટ કરીને જે કાર્યવાહી થઈ રહી છે સરકાર દ્વારા એને અમે વિરોધ કરીએ છીએ। અને વિરોધ દર્શાવવા માટે આજે શાંતિપૂર્ણ રીતે આલે નબી વેલફેર મિશન ચેરિટેબલ ટ્રસ્ટના સૌ સભ્યો અહીંયા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને મામલતદાર શ્રી જીવાણીજી રૂબરૂ મળ્યા, એમને અમારી આ વાત લેખિતમાં રજૂઆત કરી અને એમને માંગણી કરી છે કે અમારી આ લેખિત રજૂઆત જે છે મહામહિમ રાજ્યપાલ સુધી પહોંચે અને સરકારના કાન ખોલે અને મહામહિમ રાજ્યપાલથી આમાં દખલગીરી કરે અને એમને તાત્કાલિક અસરથી બરોડા સેન્ટ્રલ જેલમાં જે પાસા હેઠળ જેલમાં બંધ છે એમને જેલ મુક્ત કરવામાં આવે, એ અમારી માંગણી છે। જો એ ચોક્કસપણે આ જે પ્રશ્ન છે કંઈ માત્ર સુરત કે ગુજરાતનો નથી, આખા ભારત દેશના તમામ મુસ્લિમોનો છે। અને જે કંઈ અમારા મુસ્લિમ સમાજના ઉલેમાઓ, આલિમો, મુફ્તીઓ છે બધા એકબીજા સાથે સંકલન કરીને શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ફરજ પડશે તો ચોક્કસપણે અમે પીછેહટ નહીં કરશું અને સરકારની સામે આંદોલન કરતાં પણ અમે ખચકાઈશું નહીં, એટલું આ તબક્કે સરકારને અમે ચેતવણી આપીએ છીએ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। સ્માર્ટ સિટી સુરતમાં એક પાર્કિંગ સમસ્યાનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે, જ્યાં પાર્કિંગની સારી વ્યવસ્થાના અભાવે જાહેર માર્ગો પર બેફામ વાહનો પાર્કિંગ થઈ રહ્યા છે, જેથી ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત સ્થાનિકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં મન ફાવે તેમ વાહન પાર્કિંગ જાહેર રોડ ઉપર કરાવી પાર્કિંગ કોન્ટ્રાક્ટ સુરભી એન્ટરપ્રાઇઝના પેટા કોન્ટ્રાક્ટર તૈયબ અલી બાબુજાન અલી દ્વારા રીતસરની પઠાણી ઉઘરાણી કરી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં પાર્કિંગની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરો બહાર પાડી જે તે વિસ્તારમાં પાર્કિંગની સગવડ કરવામાં આવતી હોય છે, ત્યારે લોકોને તેનો લાભ થાય તે માટે સુરતમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, પરંતુ સુરતમાં પાર્કિંગની સમસ્યા સતત વધતી હોય ત્યારે મનપા દ્વારા ટેન્ડરો બહાર પાડી આ ટેન્ડરો નામચીન સંસ્થાના પેટા કોન્ટ્રાક્ટરોને સોંપી દેવામાં આવ્યા હતા, પરંતુ ભ્રષ્ટ પાલિકાના લેભાગુ પેટા કોન્ટ્રાક્ટરો પોતાની ગુંડાગીર્દી કરી મન ફાવે તેમ પાર્કિંગની બહાર પણ ગાડીઓ પાર્ક કરાવી પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે। ત્યારે હાલ આવા જ એક માથાભારે પાર્કિંગ પેટા કોન્ટ્રાક્ટરની આપણે વાત કરી રહ્યા છીએ, જે પાર્કિંગ લાલગેટ વિસ્તારમાં આવેલ વેડિંગ શોરૂમની પાસે ગુંડાગીરી કરી લોકોને મારવાની ધમકીઓ આપી પાર્કિંગ ચલાવે છે અને જ્યાં પાર્કિંગની ગાડી પાર્કિંગ બહાર રોડ ઉપર મુકાવી ગુંડાઓની જેમ રીતસરની ઉઘરાણી કરવામાં આવતી રહી છે। અને જો કોઈ આ કોન્ટ્રાક્ટરને કહેવા જાય તો અપશબ્દ બોલી દાદાગીરી કરી મારવાની ધમકીઓ આપવામાં આવતા ત્યાંના સ્થાનિક સહિત ત્યાં પસાર થતા રાહદારીઓ હેરાન થઈ ગયા છે। ત્યારે અરજદાર દ્વારા અનેકવાર રજૂઆતો લેખિત અને મૌખિકમાં પાલિકા કમિશનર સહિત ટ્રાફિક પોલીસ અને લાલગેટ પોલીસમાં કરવામાં આવી હતી, છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એટલે એટલું ચોક્કસ છે કે સુરભી એન્ટરપ્રાઇઝના માથાભારે પેટા કોન્ટ્રાક્ટ તૈયબ અલી બાબુજાન અલી પાસે કોઈ રાજકીય સપોર્ટ હોઈ શકે, એટલા માટે પોલીસ સહિત પાલિકાના ઈમાનદાર અધિકારીઓ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી તેવા આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવ્યા હતા। મારી ફરિયાદ એવી છે કે લાલગેટ વિસ્તારમાં વેડિંગ શોરૂમની સામે
જે એસએમસીનો ખુલ્લો પ્લોટ આવેલો છે તે પાર્કિંગ તરીકે સુરભી સંસ્થાને આપવામાં આવ્યું છે, જેમાં આરટી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર તૈયબ અલી બાબુજાન અલી પેટા કોન્ટ્રાક્ટર તરીકે ચલાવે છે, જેની અંદર ગાડીઓની કેપેસિટી કરતાં વધારે ગાડીઓ પાર્કિંગ થાય છે. અને બીજી વસ્તુ કે ગાડીની પાર્કિંગની જગ્યા નથી હોતી તો બી એ રોડની ઉપર ગાડી પાર્કિંગ કરાવીને લોકો પાસેથી પૈસા વસૂલે છે, જેના કારણે રોડની સમસ્યા અને ટ્રાફિકની સમસ્યા એટલી ઊભી થાય છે કે પબ્લિકને ખૂબ જ પરેશાની થાય છે. જ્યાં બાજુમાં સૂફી હોસ્પિટલ હોવાથી 108 કે ઇમરજન્સી વાહનોને જવા માટે ઘણી બધી તકલીફો પડે છે. આજે મેં ત્યાંથી જતો હતો ત્યારે મેં તે કોન્ટ્રાક્ટરને ગાડીઓ પાર્કિંગ બહાર કરાવી હતી, તો મેં તેને કીધું કે આ બધું શું છે ભાઈ? તો એ કોન્ટ્રાક્ટરે મારી ઉપર દાદાગીરી કરી, અપશબ્દો બોલ્યા, ગાળાગાળી કરી અને મને જાનથી મારવાની ધમકી આપી, જેના સંધાનને લઈને આજે મેં એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી છે. અને બીજી વસ્તુ કે જે મારું કહેવું એવું છે શહેરના પોલીસ ટ્રાફિકને કે આ જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવા વિનંતી, અને જે ગાડીઓ પાર્કિંગ કરે છે બહાર એને પાર્કિંગ કરવા ના દેવાય, અને જો છતાં બી નહીં માનતો હોય તો ક્રેન લઈને એને ગાડીઓને ઉચકાવી લેવી. પાલિકા દ્વારા તો સુરભી એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ લાગેલો છે, જેના દ્વારા સુરભી એન્ટરપ્રાઇઝ નથી ચલાવતી, જે આરટી કોર્પોરેશન છે જેનો ઓનર તૈયબ અલી બાબુજાન અલી છે એ પેટા કોન્ટ્રાક્ટર તરીકે એ પાર્કિંગ ચલાવે છે. આગળ પગલાં ભરવામાં એક જ વસ્તુ છે કે આ નુકસાન દૂર થાય. બીજી વસ્તુ કે જે ગાડીઓ છે એ બહાર પાર્કિંગ કરાવે નહીં. પહેલી વસ્તુ કે જે કંપનીને કોન્ટ્રાક્ટ લાગેલો છે બરાબર, તો એ બીજી કંપનીને પેટા કોન્ટ્રાક્ટ તરીકે કેવી રીતે આપી શકે? એટલે આને એક જ વસ્તુ છે કે આ જે કોન્ટ્રાક્ટ છે આરટી કોર્પોરેશનને એને બ્લેકલિસ્ટ કરવા મારી વિનંતી છે. તમે પાલિકા કમિશનર પાસે રજૂઆત કરવા ગયા હો? ઘણી બધી અરજીઓ આપી છે સુરત મહાનગરપાલિકામાં, પણ કોઈ સુનવાઈ થતી નથી. અરજી આપીને હું થાકી ગયો છું. છેલ્લે મને આ વસ્તુ કરવી પડે છે. ટ્રાફિક પોલીસમાં બી મેં આગળ અરજી કરી હતી, ત્યાંથી ટ્રાફિક પોલીસવાળા આવ્યા હતા અને ગાડીઓ બહાર હતી તો એની રસીદો એને આપી હતી અને એને નોટિસ ફટકારી હતી. એ વાતને 15 દિવસ થઈ ગયા અને 15 દિવસ પછી એણે પાછું કાવતરું ચાલુ કરી દીધું. હવે એક વસ્તુ છે કે કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવતી, એ તો હવે સુરત મહાનગરપાલિકા જાણે અને પોલીસવાળા જાણે. બરાબર છે. હવે હું તો આમ નાગરિક છું, મને તકલીફ પડી છે એટલે મેં અરજી કરી છે. મહત્વનું છે કે હાલ લગ્નસરાની સિઝન શરૂ થતા લાલગેટ વિસ્તારમાં આવેલી વિવિધ શોરૂમ અને પ્રખ્યાત ચૌટા બજારમાં ખરીદી કરવા માટે લોકો સુરતના આસપાસના વિસ્તારો સહિત મોટી સંખ્યામાં એનઆરઆઈ લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે. ત્યારે આ વિસ્તારમાં આવતા લોકો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક જગ્યાએ પેન પાર્કની સુવિધાઓ સાથે મલ્ટી લેવલ પાર્કિંગ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં આ પાર્કિંગો પૈકી લાલગેટ વિસ્તારમાં આવેલ વેડિંગ શોરૂમ પાસે આવેલ જે એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જ્યાં તેની પાર્કિંગ બહાર વાહનો પાર્ક કરવાની તદ્દન મનાઈ ફરવામાં આવી છે. તેમ છતાં ત્યાં ગાડીઓ પાર્ક કરાવી તેના પર પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે, અને આ સાથે પાર્કિંગ માટે નક્કી કરાયેલી રકમ કરતાં 4 થી 6 ગણા વધુ રૂપિયાની ઉઘરાણી, અને તે પણ કોઈ પણ જાતિ રસીદ આપ્યા વગર ગુંડાઓની જેમ ઉઘરાણી કરવામાં આવી રહી હોવાની પણ રાવ ઉઠી છે. આ ઉપરાંત અહીં રસ્તો સાંકડો હોવાથી પાર્કિંગની બહાર પાર્ક કરાયેલી કારોના કારણે ટ્રાફિક જામની સમસ્યા રોજે રોજ સર્જાતા આ સમસ્યા કાયમી બની ગઈ છે. ત્યારે મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકાના કહેવાતા ઈમાનદાર સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ નિષ્પક્ષ તપાસ કરાવે તો ખરી હકીકત બહાર આવે તેમ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહીશું LK સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો. નમસ્કાર.